આજના સમયમાં પીસીઓડી અને પીસીઓએસ એક ગંભીર અને એક ક્રોનિક સમસ્યા બની ગઈ છે. આધુનિક જીવનશૈલી, ખોટા આહાર અને વધતા તણાવના કારણે દર 5માંથી 1 સ્ત્રી આ સમસ્યાથી પીડાય છે. જ્યારે આ સમસ્યા ક્રોનિક થઈ ગઈ છે ત્યારે તે માત્ર દવાથી મટાડવી મુશ્કેલ છે. તેના માટે સંપૂર્ણ જીવનશૈલીમાં ફેરફાર કરવો જરૂરી છે. પીસીઓડી પીસીઓએસના ક્રોનિક બનવાના મુખ્ય કારણો વિશે વાત કરીએ. ફર્સ્ટ, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ. બોડી ઇન્સ્યુલિનનો યોગ્ય ઉપયોગ કરી શકતું નથી, જે બ્લડ શુગર લેવલ વધારે છે અને ઓવરીને વધુ મેલ હોર્મોન્સ બનાવવા માટે સ્ટિમ્યુલેટ કરે છે. સેકન્ડ, ક્રોનિક ઇન્ફ્લામેશન. બોડીમાં ક્રોનિક ઇન્ફ્લામેશનથી હોર્મોન્સનું ઇમ્બેલેન્સ થાય છે. થર્ડ, એન્વાયરમેન્ટલ ટોક્સિન્સ. પ્લાસ્ટિકનો વપરાશ, પ્રદૂષણ અને કેમિકલ યુક્ત પ્રોડક્ટ્સ હોર્મોન્સને નુકસાન પહોંચાડે છે. હવે ફ્રેન્ડ્સ, પીસીઓડી અને પીસીઓએસ માટે ખાસ કરીને નીચે મુજબના ન્યુટ્રિશન્સ ધરાવતી આઈવી ડ્રીપ ખૂબ જ લોકપ્રિય અને અસરકારક છે. તેમાં છે ફર્સ્ટ, ગ્લુટાથિયોન. માસ્ટર એન્ટીઓક્સિડન્ટ તરીકે ઓળખાય છે, જે બોડીમાંથી ફ્રી રેડિકલ્સને દૂર કરે છે, જેનાથી પીસીઓડી પીસીઓએસના કારણે થતા એકને, નેક પરના પિગમેન્ટેશન ઓછા થાય છે. સેકન્ડ, બી કોમ્પ્લેક્સ અને B12. ઘણી સ્ત્રીઓને પીસીઓડી પીસીઓએસમાં સતત થાક લાગે છે, આળસ અનુભવાય છે. આ વાઇટામિન ફૂડને એનર્જીમાં કન્વર્ટ કરવામાં મદદ કરે છે, મેટાબોલિઝમ સુધારે છે અને વજન ઘટાડવાની પ્રક્રિયા ઝડપી બનાવે છે. માયોઇનોસિટોલ. માયોઇનોસિટોલ પ્લસ મેગ્નેશિયમ સ્ટ્રેસને ઘટાડે છે અને માયોઇનોસિટોલ ખાસ કરીને ઓવરીની હેલ્થ માટે, પીરિયડ્સને રેગ્યુલર કરવા માટે બેસ્ટ માનવામાં આવે છે. NAD+, સેલ રિજનરેશન અને બોડી ઇન્ફ્લામેશન ઘટાડે છે અને એકંદરે એનર્જી લેવલમાં વધારો કરે છે. તો શું ફ્રેન્ડ્સ, તમને પીસીઓડી પીસીઓએસની સમસ્યાથી તમે પીડાવ છો અથવા તો તમારા કોઈ ફ્રેન્ડ્સ કે જેને આ સમસ્યાનો સામનો કરે છે, તો આજે જ અમારો કોન્ટેક્ટ કરો અને તેમના સુધી આ વસ્તુ ચોક્કસથી પહોંચાડો. ટિલ ધેન, ગુડ બાય.